ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં કુળદેવી, રામવાળી રામ, જય માં ખુખાર મેળવી. તો ચલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જો આજ છે રવિવાર, તો અમારા આજના રવિવારના છે પૂનમ. જો આપણે માતાજીની સેવા પૂજા થઈ ગઈ, સુમિત કરીને જો, કારણ કે હજુ મારે તો નાવાનું બાકી છે. શું કારણ કે મારે હું જે તો અત્યારે જમાલપુરનો સુમિત આપણે સેવા પૂજા કરી ગયો, જય માં કુળદેવી. તો મારે શું હું જે તો જમાલપુર, કારણ કે મારે થોડા ફૂલ લાવવાના હતા, મારે ખુખાર મેલીમાં ત્યાં મારે તોરણ બનાવવાનું છે, લગાવવાનું હોય. તો એ માલ લઈને હું અત્યારે હવે જઈશ, નીચે તોરણ બનાવીશ અને પછી જઈશ હું બારેજા ધામમાં, મેરડીના ધામમાં. તો ચલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ચા પીવા. હા તો તમે ચા પી લો, હું જઉં છું. હવે નીચે આપણું પેલું તોરણ બનાવવાનું હોય ને, તો જવું નીચે, બરાબર. હા ચલો મિત્રો, અત્યારે હું બનાવું છું તોરણ, કારણ કે આ તોરણ હમણાં બનાવીને જવાનું છે આપણે ખુખાર મેરડીમાંના ધામ. તો અત્યારે શું જલ્દી થોડું વહેલા બનાવીને તમારે વહેલા નહીં ધોઈને નીકળી જવાનું. ચલો મિત્રો, હવે તોરણ બનાવીને પછી લગાવશું આપણે મેરડીમાં. આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, કમ્પ્લીટ જમી લીધું. તો હવે નીકળશું. અમારા આ તો નહીં આવતા, પણ અમે જઈએ, અમારા આડું આવે અને મારા હાડી બી આવે. જો કદાચ પેલો નરેશ આવવાનું કહે તો નરેશમાં આવશું અને હું જઈશું હવે બારેજા ધામમાં ખુખાર મેળવીના દર્શન કરવા. ચલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બધા આવી ગયા, મામા બધા આવી ગયા. ચલો હવે નીકળજો, હવે જશું મેં બારેજા ધામ. માતાજી, જય દ્વારકાધીશ. અમે જઈએ છીએ હવે બારેજા. પપ્પા હવા ના ગયા તોરણ લગાવવા. પપ્પા જતા રે? હા, એ બપોર ના ગયા કે નહીં. ચલો ગાઈસ, તમે પણ ચલો. રામ રામ, જય મારી ખુખાર મેળવી, જય મારી. થોડો ખાઈ લઈએ. ચલો મિત્રો, નીકળી આવે લાંબા બોગી ગયા આપણે. હવે સીધા આવશે આપણે બારેજા ધામ મેરડીમાંનું મંદિર, કારણ કે ત્યાં આપણે જઈને માતાજીનું એક મસ્ત તોરણ લાવ્યું, તોરણ બાંધવાનું છે. ચોક્કસ અમારો વિડીયો જોજો અને માતાજીના દર્શન બી ચોક્કસ કરજો. ચલો, રામવાળી રામ, જય માં ખુખાર મેરડી. આપણે અંદર લઈને પબ્લિક તો અત્યારથી બી બહુ જોરદાર હો નરેશ. પબ્લિક એટલે જો ખરેખર અત્યારથી બહુ પબ્લિક છે, કારણ કે આજ પૂનમ છે, રવિવાર છે, તો બધું આજ બહુ મસ્ત છે. જય રામવાળી રામ, જય માં ખુખાર મેરડી. જય માં રામવાળી રામ, જય માં ખુખાર મેરડી. બેગ
કીધું દરરોજ નીકળે બોલ બોલ કરે હવે આવી જા કે ચાલ બોલ બોલો ને બુડી બોરસો પછી ઘરનો વધારે મારે છે ના રે પછી રામ નિશોર ચાલી ટેકી પડ્યો પોલીસ એટલી કે ના મેં કહો લખાવમાં મેં કે નહીં મેં કે હાથ મેં કે મેકીશ જ નહીં નું પણ બીજા દિવસે ગયો ને તે માથે હાથ પીરે મેં કે તને મારે કાં તો મેં કે તને બટકો મેં નતું ભલે તું મને કે હોવા ને એ મારે ચલો ગાઈસ 12,000 મેલની વાળા દર્શન કરી ઘરે કરીશું મામાન પપ્પા બેઠા તાર મામા આવ્યા જય માતાજી દર્શન કરીને આયા હી બહાર જઈને બેઠા શાંતિ હવે પાછા જઈએ મારા ઘરે જય રામ થાય રામ વાળી રામ જય બધા રામ મોલી રામ ખાવામાં ભૂખ ભૂખ લાગી હે ને હે હે ભૂખ લાગી હે ને મને લાગ્યું રામ વાળી લાગે આ બનાવે છે જો ખાવાનું બનાવે તો અત્યારે જમવાનું પર તૈયાર થઈ ગયું છે મસ્ત ગરમા ગરમ મિક્સ સબ્જી બનાવી है चलो लगा दीजिए हरियर कर ले यार चलो लगा दीजिए હવે જમી લઈએ આપણે બધા હા હા એ તો બધું ઉત્તમમાં મગર જેવું હોય ખાવું છે ને આપણે ખાઈ લીધું આવો જમી તો કેટલા વાગે નીકળ્યા પાટડીથી સવારે 11:30 પોણા 12 અરે તમે 11:30 કેટલા વાગે ત્યાં 9 વાગ્યા હતા તમે હા તો બસ પોણા 12 નીકળી ગયો ડાયરેક્ટ ના આયસર ગાડી માતાજીના આશીર્વાદથી મળી જતી એટલે ચાર થઈ ગઈ હા ચોકી ચોરા દરવાજે અહીં શક્તિમાનનો રસ્તો આવે ને એને મળી જઈ અને પછી સીધી હવામાં ખતે હાલી આવી તે હું આવ્યા ને પછી સીધો જ મોરૈયા મતલબ કે ગાયકા ચલાવી દીધી ડ્રાઈવરે એ જો એને ખબર ના હોય આખો વાર ખબર હોય માતાજી તમે ગાયકા આવી યાર જલ્દી આવી જાય એટલે કહું પછી સીધો મોરૈયા જે મોરૈયા સીધો આવ્યો માં બને એમને ત્યાં અને આથી પછી ઉપડ્યા અમે ગાડી લઈને પછી બહાર જા દર્શન કરવા જતા ને માતાજી બરોબર તાય માતાજી ભાઈ ઠંડી કેવી પડે પાટડીમાં એ બાજુ પડે આપણી બાજુ આ ઓછી ઠંડી લાગે કારખાના હિસાબે પણ ત્યાં તો વધારે ઠંડી એમ હા અહીંયા એક ગોદડો ઉઠા 3 ગોદડો ઉડો પડે સાચી વાત અને આ કડે કઈ નહીં પંખા ચાલુ કરીને હોવું પડે શું કે આ ઓલો ધુમ્મસ લાગે ને કારખાના અને બધા સાધનો ચાલતા હોય ને એના હિસાબથી આ થોડીક અને છૂટો પવન ના આવે એટલે બધો કારણ કે બધી બિલ્ડિંગમાં બધું હોય ને એટલે એવું થાય લગાજી અને એ બાજુ શું ખબર અત્યારે વાતાવરણ છે ને પાણી પીવડાયેલું હોય બહુ તલાય ભરેલા હોય સાચી વાત ચાકર ચાલુ થઈ ગયો એટલે હું બધું ઠંડી તે ચેતર બાજુ ઓટો ના મારી આવે એરંડા કેવા ત્યાં જોવા ન જવાય જાવું તો પણ હવે પછી મેં કીધું ઉત્તરાયણે જાશું એટલે આટો મારશું ચાલે હા અલ્લાહ આપણે બધા ઉતરીને જઈએ બરાબર ફિરકીને પતંગ બધું ખેતર લઈ જવું કોઈ કાપે જ નહીં કોઈ કાપે જ નહીં એમની ચડાવી જ રાખો એટલે શું એડા ખંચી નાખો ને ના એડા ક્યાં ખંચેલો હે આપણે તો એક બાજુ મસ્ત એવું પતંગ ચગાઈને પકડી રાખવાનો આમ તો લણવા ના પડે હા સીધો બધા એડા ખચાખચ કાપી જ નાખવાના તો એ તો ગુચાઈ જાય પૂરો ના ચાલે સારું હાલો ઉત્તરાયણે જાશું આપણે બધા બરોબર જય માતાજી સરળ થઈ જાય મેં કીધું તું મને હે ને મેં કીધું મને કે હા પણ ચાનો ફાકી ગયો થોડી પાલડી મને શું વાંકાઈ ના આવે આખી રાત તારે ખબર પ્રકારનો માણો ના હા એ તો છે જ ને ત્રણ દાડા હીનું વાંકાઈ ભાઈ મારા ઘરે બહુ દાડા એમાં થાળા આયા તો અમારી ફરજ છે એમના વ્યવસ્થિત ખવડાવવાના એવું ના હોય લગાજી તમે આવું નહીં યાર હવે પર આવીશ જ નહીં જાઓ ચમ આપણે છૂટી જાય દર્શન કરવા નહીં જવાનું એ પછી તો બસમાં જતો રહીશ ના પેલા એવું શું લેવા અમે તમને કીધું તમારે ખાલી ગેસ ભરાઈ દેવાનો તમને ગેસના પૈસા ના તો હું આવીશ હું હાલ દઈશ પૈસા એના હું ભરાઈ દઈશ હે એના હું ભરાઈ દઈશ અને શું આવતા જતાનો બે ભરાઈ દઈશ પણ તમે આખા જવું ગેસ ચલો તો ખબર ને તમને તે હું 1000 રૂપિયા થાય શું 1000 રૂપિયા આઈ પડી ચોટી લા
186 કિલોમીટર હે. ચલો guys, હવે નકરા હાલી 186 એટલે જુઓ ને 700 હે 1300 બધું આવડે. ક્યારે જાય? એટલું બધું છે કઈ ના જાય 1200 1300 તો ગણી જ લેવાના. તો બસમાં હાલ 15,000 રૂપિયા મૂકી જવાય કે જાય. હા પણ આ તો જેવા લક્ઝરીમાં ઇકોમાં કે આ બી રાખી હે આ ચા પીવી હે. બાત જવાનું હા બાગતા હું લેવા માના દર્શન કરીએ ભાગવા થોડી હોય. આપણું કઈ નક્કી નહીં હતું. ગમે હા, પછી યાર. બાજવા માંડી અંદર ગાડીમાં આવી અમને કેટલો હરખ હે કે કેટલા દાડામાં હાડા આયા. ગાડીમાં આવી છે. ત્યારે જતો રહે, સુમી જાય જ છે ને એ કણે. ઈ જતો રહે, ઘરે જતો રહે, નોકરી બહુ ત્યાં છે, આજે આવતો. ડાયરેક્ટ નોકરી જવાનું હોય. નોકરી જઈને ના જવું કામ ઘરે રહ્યો, ઘરે કપડાં ધોવે છે. कम से कम हमारा हाड़ा है ना 5-6 महीने आया है. જાવ કરે પણ મારે जाओ તો जाओ करे આપણે તો હાડા જવા દેવાય એમ કહું. ये તો કે આપણે આ મને કે તું બી કોઈ ये तो રહે કે છે ये तो शर्म ना मारा તું બી કોઈ તું મને કે તું ઈ રહે છે કે शर्म ना मारा કે પણ આપણે આગ્રહ કરવો પડે એમ. કહું છું તો નહીં જ તો જવાનું. તારો ભાઈ થાય ને મારો હાળો થાય વાત કરો. મારા ભાઈ તો હોનાનો જ રાતનો રાજા દિવસનો બાદશાહ વાત કરે. આજે બહુ ઊંઘાઈ છે તમારા તમે ઠરી ગયો. ભાઈ અમાર મહેમાન હવે તમે ઠંડી જુઓ મહેમાનને અમે અડધી રાતે ના મોકલીએ પડવું સારું તો કાઢ ના હોય. પાણીમાં શું લેવા પડવું પડે માથામાં ચડી જાય તો તો. નીચી જાય તો બાજુ કંઈક માફમાં પગ ગળી જાય. હા એને કા બાગ જ કરી દે પાણી પડે તો ટાઢ ના હોય. આવી રીતે રૂઈ દે એટલે ગાંઠી ઠંડી હોય. આ ઠંડી ઓછી ને થાય. હવે એવું છે. ચલો વાંધો નહીં ચાલો ચલો ગુડ નાઇટ હવે રૂઈ જવું. ગુડ નાઇટ જય શુભરાત્રી. શુભરાત્રી. હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ જય માતાજી.